તો ચૂંટણીની મોસમ તો આવી છે, પણ સાથે સાથે મોસમ આવી ગઈ છે ધાક ધમકી આપવાની પણ। વડોદરાના સાવલીમાં ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદારે ઉમેદવારોને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો કામ નહીં કરો તો રાજીનામું લઈ લેવામાં આવશે। કાચા મકાનમાં રહેતા લોકોને સરકારી લાભ આપવાની ખાતરી આપો, જરૂર પડશે તો પોતે મકાન બનાવી આપવાની પણ તૈયારી બતાવો। હું ઈચ્છું તો 24માંથી ઘણી સીટો બિનહરીફ કરી શકું છું, એક સીટ બિનહરીફ કરી એ પણ ખોટી કરી છે તેવું ઇનામદારે કહ્યું છે। લોકશાહીમાં સ્પર્ધા જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો, સાથે એવું પણ કહ્યું કે ઉમેદવારોને એવું કહ્યું કામ નહીં કરો તો કાન પકડીશ, જીત્યા પછી કામ નહીં કરે તો રાજીનામું લેવાશે। અને હું રાજીનામું લઈ હાથે રાજીનામું લેવડાવી, મજાક નહીં કરતો। તમારો સમય આપવો પડશે। અર્જુન બેન્ડ તો હું વગાડું, દરેક ને પોતાનો સમય આપણે જયારે અત્યારે આપજો, જોજો એ વખત આપણે એમને 5 વર્ષ એમને જોવાના છે, ત્યારે તો આપણે ઉભા છે। પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આ વોર્ડના ઉમેદવારના ચૂંટીને લાવ્યા હતા, પણ હવે નવરો જ નથી, અને હું રાજીનામું લઈ લઉં, હાથે રાજીનામું।